નમસ્કાર મિત્રો. ચાલો આજે વિજ્ઞાનના પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારમાંથી એક બહુ જ રસપ્રદ સવાલનો જવાબ મેળવીએ. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ એસિડ કે બેઝ કોઈ ધાતુના સંપર્કમાં આવે ત્યારે ખરેખર શું થતું હશે? ચાલો આજે આખી પ્રક્રિયાને એકદમ નજીકથી જોઈએ અને સમજીએ. અને હા, વિજ્ઞાનની આ મજેદાર સફરમાં તમારી સાથે છે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી, જ્યાં અમારો પ્રયાસ છે વિજ્ઞાનને તમારા માટે એકદમ સરળ અને યાદગાર બનાવવાનો. તો આજનો આપણો મેઇન સવાલ આ જ છે. શું ત્યાં કોઈ ધમાકેદાર રાસાયણિક પ્રક્રિયા થાય છે? શું કોઈ તદ્દન નવો જ પદાર્થ બની જાય છે? આ બધા સવાલોના જવાબ મેળવવા માટે ચાલો આપણે સીધા જ પ્રયોગ તરફ આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે એસિડ અને ધાતુની પ્રક્રિયા કરાવીશું. આના માટે આપણી પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ 2.3 આપણને મદદ કરશે. ચાલો જોઈએ કે શું થાય છે. જુઓ, કરવાનું શું છે? એકદમ સિમ્પલ. એક કસનળી એટલે કે ટેસ્ટ ટ્યુબમાં આપણે થોડો મંદ સલ્ફ્યુરિક એસિડ લઈશું. પછી એમાં ઝિંક ધાતુના થોડા દાણા ઉમેરી દઈશું. અને હવે બસ ધ્યાનથી જોવાનું છે કે શું થાય છે. અને આ જુઓ, જેવું આપણે ઝિંક ઉમેર્યો તરત જ એની સપાટી પરથી નાના નાના પરપોટા નીકળવા લાગ્યા. આ પરપોટા એ વાતનો પુરાવો છે કે કોઈક વાયુ બની રહ્યો છે. પણ સવાલ એ છે કે આ વાયુ કયો છે? ચાલો એની જાસૂસી કરીએ. હવે આ જે અજાણ્યો વાયુ બની રહ્યો છે એની ઓળખ કરવી તો જરૂરી છે ને? પણ એને ઓળખવો કેવી રીતે? એના માટે વિજ્ઞાનમાં એક મસ્ત મજાની ટેસ્ટ છે. ચાલો જોઈએ. આપણે આ વાયુને એક સાબુના પાણીમાંથી પસાર કરીશું. એનાથી શું થશે? વાયુથી ભરેલા સાબુના પરપોટા બનશે. અને પછી એ પરપોટાની નજીક આપણે એક સળગતી મીણબત્તી લઈ જઈશું. હવે જે થશે એ બહુ જ રસપ્રદ છે. અને જેવી જ મીણબત્તીની જ્યોત એ પરપોટાને અડે છે ત્યાં જ એક નાનકડો ધડાકો થાય છે અને પોપ એવો અવાજ આવે છે. વિજ્ઞાનની ભાષામાં આ પોપ સાઉન્ડ એ હાઇડ્રોજન વાયુની પાક્કી ઓળખ છે. તો લો, સાબિત થઈ ગયું. જ્યારે એસિડ અને ઝિંક ભેગા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ બને છે. સારું, તો એસિડની વાત તો સમજાઈ ગઈ. પણ જો એસિડની જગ્યાએ આપણે બેઝ લઈએ તો શું ત્યારે પણ આવું જ થશે કે પછી સ્ટોરીમાં કોઈ ટ્વિસ્ટ આવશે? ચાલો પ્રવૃત્તિ 2.4 દ્વારા એ પણ ચેક કરી લઈએ. આ વખતે આપણે ફરીથી કસનળીમાં ઝિંકના ટુકડા લઈશું. પણ એસિડની જગ્યાએ આપણે ઉમેરીશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જે એક બેઝ છે. અને પ્રક્રિયા થોડી ઝડપી બને એના માટે આપણે મિશ્રણને સહેજ ગરમ કરીશું. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં પણ એ જ પરિણામ મળ્યું. ફરીથી હાઇડ્રોજન વાયુના પરપોટા બનવા લાગ્યા. એનો મતલબ એ થયો કે ઝિંક જેવી ધાતુઓ માત્ર એસિડ સાથે જ નહીં પણ બેઝ સાથે પણ પ્રક્રિયા કરે છે. પણ એક મિનિટ, અહીં એક બહુ જ અગત્યની વાત યાદ રાખવાની છે. બેઝ સાથે આવી પ્રક્રિયા બધી જ ધાતુઓ નથી કરતી. આ ફક્ત અમુક પસંદગીની ધાતુઓ સાથે જ શક્ય બને છે. ચાલો, પ્રયોગો તો આપણે જોઈ લીધા. પણ હવે આ જે બધું થયું એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આ પ્રક્રિયાઓને રસાયણ વિજ્ઞાનની ભાષામાં એટલે કે સમીકરણોથી સમજીએ. એક સામાન્ય નિયમ હંમેશા યાદ રાખવાનો: જ્યારે પણ કોઈ એસિડ કોઈ સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે બે વસ્તુઓ બને છે. એક છે ક્ષાર અને બીજો છે હાઇડ્રોજન વાયુ. બસ આટલું જ. આપણા પહેલા પ્રયોગમાં બરાબર આ જ થયું. સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 અને ઝિંક એટલે કે Zn આ બંને ભેગા થયા અને એમાંથી બન્યો ઝિંક સલ્ફેટ એટલે કે ZnSO4, જે એક ક્ષાર છે. અને સાથે ઉત્પન્ન થયો આપણો હાઇડ્રોજન વાયુ H2. અને બીજા પ્રયોગમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH, જે એક બેઝ છે. એણે ઝિંક સાથે પ્રક્રિયા કરીને બનાવ્યો સોડિયમ ઝિંકેટ એટલે કે Na2ZnO2, જે પણ એક પ્રકારનો ક્ષાર છે. અને હા, સાથે અહીં પણ બન્યો હાઇડ્રોજન વાયુ. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એસિડ હોય કે બેઝ, જ્યારે એ ઝિંક જેવી ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બંનેમાં એક વસ્તુ કોમન છે: ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બને છે. બસ મુખ્ય તફાવત એટલો જ છે કે બેઝ સાથેની આ પ્રક્રિયા ફક્ત અમુક જ ધાતુઓ કરે છે. આ મુદ્દો બરાબર યાદ રાખી લેજો. તો હવે તમને બરાબર સમજાઈ ગયું હશે કે એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે વર્તે છે. જો વિજ્ઞાનને આવી જ રીતે સરળ અને મજેદાર રીતે શીખવું હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ભણતા રહો અને આગળ વધતા રહો.